સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું ફાળો આપતા હોમગાર્ડ જવાનો પર આફત આવી પડી છે। રાજકોટમાં એક સાથે 500 હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરાયા છે। સુરત બંદોબસ્તમાં સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો છે। કલમ 4.1 મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેટલા સમય સુધી ફરજ મોકૂફ રહેશે તે અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો હવે બેરોજગાર બન્યા છે। રાજકોટમાં નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। 500 થી વધુ હોમગાર્ડ જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। બીજો હુકમ ન થાય ત્યાં સુધી માટે નવા જે હોમગાર્ડ કમાન્ડર છે તેમના દ્વારા ફરજ જે મોકૂફ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। સાહેબ સાથે જ વાત કરશું। શું નામ સાહેબ આપનું? કેબી કાનાણી નામ છે અને જિલ્લા કમાન્ડર તરીકે મારું પોસ્ટિંગ છે। ગ્રામ્ય અને શહેરનો મારી પાસે ચાર્જ છે। 500 થી વધુ હોમગાર્ડ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, લાલ આગ કરવામાં આવી છે, એનું કારણ શું અને કઈ રીતે? સરકારના વારંવાર બહારના જિલ્લાઓના બંદોબસ્તની જ્યારે માંગણી થતી હોય છે, કોઈ પ્રસંગોપાત, કોઈ એવા ઉત્સવોપાત જ્યારે માંગણીઓ થતી હોય છે સરકારશ્રી દ્વારા, ત્યારે અન્ય જિલ્લાઓના જે 4.1 મુજબ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના 1947ની કલમ મુજબ બહારના બંદોબસ્ત કરવા ફરજિયાત હોય છે। જે બંદોબસ્તમાં વારંવાર સૂચનાઓ આપવા છતાં બહારથી માંગણી કરેલી હોય એ માંગણી પૂર્ણ ન થતા વારંવાર સૂચનાઓ આપેલ હતી। અંતે આ પગલું લેવું પડેલ છે। જે હોમગાર્ડ જવાનો નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવે છે, સાથે સાથે તેઓ કેટલાક આના ઉપર નિર્ભર હોય છે। આ સમગ્ર બાબતને લઈને ક્યાંક માનવતા દાખવીને તેઓને ફરી ફરજ ઉપર લેવામાં આવશે કે કઈ રીતે? અત્યારે હાલ છે ને બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી આપણે તેમને ફરજ મોકૂફ કરેલા છે, પણ બને તેટલું જલ્દીથી નિર્ણય લઈ અને આનો યોગ્ય નિર્ણય લઈ અને માનવતાની દ્રષ્ટિએ જલ્દીથી ચાલુ કરવામાં આવશે। સાહેબ, ખાસ એવા કયા બંદોબસ્ત હતું જેના કારણે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે? હાલ જન્માષ્ટમી ગયા બાદ જન્માષ્ટમીના ભાઈ આવતા બંદોબસ્ત તો આપણા પ્રોપર અહીંયા જ આવતા હોય છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં માનો કે અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હોય અને સુરત ખાતે 350 હોમગાર્ડ જવાનોની માંગણી સરકારશ્રી દ્વારા જ્યારે કરવામાં આવેલ હોય ત્યારે તમામ યુનિટો શહેર અને ગ્રામ્યમાં થી જે માંગણી હતી એ માંગણી પૂર્ણ ન થતા અંતે આ નિર્ણય લેવો પડેલ।